છે ટોપ 50 ગુજરાતને લગતા પ્રશ્નો। પૂરી માહિતી તમને આપીશ ને ખૂબ ઇમ્પોર્ટન્ટ વિડીયો રહેશે। ટોપ 50 ગુજરાત એક નજર મારવાના છે આ વિડીયોમાં આપણે। તો મિત્રો ટોપિક પર આવીએ, ટાઈમ નહીં બગાડીએ। ગુજરાત સ્થાપના દિવસની તમામ ગુજરાતીઓને ખૂબ હાર્દિક શુભકામના। તો મિત્રો ક્વેશ્ચન નંબર 1 છે, ગુજરાતની સ્થાપના ક્યારે થઈ હતી? તો ફ્રેન્ડ, મહારાષ્ટ્ર અને ગુજરાત પહેલા બંને એક જ હતા, બોમ્બે સ્ટેટ તરીકે ઓળખાતો હતો। દેશ આઝાદ થયો અને આઝાદ દેશ પછી 1960માં 1 મેના રોજ મહારાષ્ટ્ર અને ગુજરાત બેઉ છૂટા પડ્યા, બરાબર। તો મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ પણ 1 મે અને ગુજરાતનો સ્થાપના દિવસ પણ 1 મે। 1 મે 1960ના રોજ ગુજરાતની સ્થાપના થઈ હતી। નેક્સ્ટ છે, વર્ષ 2023માં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી? ફ્રેન્ડ, સાથે તમે પણ ટેસ્ટ આપજો અને છેલ્લે કેટલા સાચા પડે કમેન્ટ બોક્સમાં જણાવજો, બરાબર। તો 2023માં ગુજરાત સ્થાપના દિવસની જે રાજ્ય કક્ષાની ઉજવણી છે મિત્રો, એ જામનગર ખાતે કરવામાં આવી હતી। ક્યાં કરવામાં આવી? જામનગર ખાતે ગુજરાત સ્થાપના દિવસની વર્ષ 2023માં રાજ્ય કક્ષાની ઉજવણી જામનગર ખાતે કરાઈ છે। ખૂબ ઇમ્પોર્ટન્ટ। નેક્સ્ટ છે, ગુજરાતનું ક્ષેત્રફળ કેટલું છે? તો મિત્રો હાલમાં ગુજરાત જે છે એનું ક્ષેત્રફળ 196,024, બરાબર, 196,024 એવી રીતના તમે યાદ રાખી શકો। 1,96,024 હવે અહીંયા ચોરસ કિલોમીટર છે, બરાબર, ચોરસ કિલોમીટર છે। એક્ઝામિનરમાં આમાં તમે આવી રીતના ભૂલ કરો, એક્ઝામિનર તમને 196,024 ચોરસ કિલોમીટર પણ ઓપ્શન આપશે અને કિલોમીટર પણ ઓપ્શન આપશે। વિદ્યાર્થી 196,024 જોઈને જે છે મિત્રો એ ભૂલ કરી દે, ચોરસ કિલોમીટર ખાસ યાદ રાખવાનું તમારે। નેક્સ્ટ, વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાં ગુજરાતનું કયું સ્થાન છે? તો મિત્રો એ છે 5મું સ્થાન, બરાબર। પહેલા 6ઠું સ્થાન હતું વિસ્તારની દ્રષ્ટિએ, ભારતમાં 5મું સ્થાન છે, પહેલા 6ઠું સ્થાન હતું। જમ્મુ કાશ્મીરમાંથી લદ્દાખ છૂટો પડ્યો, હવે ગુજરાત થઈ ગયું છે 5મા નંબરે। ખૂબ ઇમ્પોર્ટન્ટ આ પણ। ગુજરાતનું પહેલું પાટનગર કયું છે? તો બરાબર, તો હવે છે ગાંધીનગર। તો પ્રશ્ન એ છે કે પ્રથમ પાટનગર કયું હતું? તો મિત્રો એ હતું અમદાવાદ। ગુજરાતનું પ્રથમ પાટનગર જે છે મિત્રો એ અમદાવાદ હતું અને અત્યારે છે ગાંધીનગર। ગાંધીનગર ગુજરાતનું પાટનગર ક્યારે બન્યું? આ પ્રશ્ન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, 1971માં, બરાબર। 1971માં ગુજરાતનું પાટનગર જે છે એ ગાંધીનગર બની જાય છે। ખૂબ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને તલાટી, વનરક્ષક, પોલીસ, પીએસઆઈ, જીપીએસસી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ સાથે નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ ગેમ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક, પેરાલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલેલું નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે જેવી ટોટલ 36થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો। તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા, 9510461961 પર ગૂગલ પે, ફોન પે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે। તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે। એના પછી ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? તો મિત્રો અહીંયા છે પ્રથમ રાજ્યપાલની વાત, બરાબર। તો એ હતા મહેંદી નવાઝ જંગ। મહેંદી નવાઝ જંગ ગુજરાતના પ્રથમ રાજ્યપાલ હતા। ખૂબ ઇમ્પોર્ટન્ટ। નેક્સ્ટ છે, ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તો મિત્રો વાત થઈ છે સીએમની, બરાબર। તો સીએમ કોણ હતા? તો એ હતા જીવરાજ મહેતા। 1 મે 1960ના રોજ ગુજરાત બને છે અને પછી જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બની જાય છે। હવે છે, ગુજરાત વિધાનસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? તો મિત્રો એ હતા કલ્યાણજી મહેતા, બરાબર। કલ્યાણજી મહેતા ગુજરાત વિધાનસભાના પ્રથમ સ્પીકર હતા। ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે આપણે એક્ઝામની દ્રષ્ટિએ। એના પછીની વાત કરીએ તો ગુજરાત વિધાનસભાના પ્રથમ ડેપ્યુટી સ્પીકર કોણ હતા? તો મિત્રો એ હતા અંબાલાલ શાહ, બરાબર। જરાક પણ કન્ફ્યુઝ નહીં થતા, પ્રથમ સ્પીકરની વાત કરવામાં આવે તો એ હતા કલ્યાણજી અને પ્રથમ ડેપ્યુટી સ્પીકરની વાત કરવામાં આવે તો અંબાલાલ શાહ રાઈટ આન્સર થશે આમાં। એના પછી પ્રથમ વિપક્ષના નેતા કોણ હતા? તો મિત્રો અહીંયા પક્ષ હોય છે ત્યાં વિપક્ષ પણ હોય છે। વાત થઈ રહી છે અહીંયા ગુજરાતમાં જ્યારે ગુજરાત બની જાય છે 1 મે 1960ના રોજ, એના પછી જે સરકાર બને છે એની વિપક્ષના નેતા કોણ હોય છે? તો રાઈટ આન્સર છે મિત્રો નગીનદાસ ગાંધી। નગીનદાસ ગાંધી ખૂબ ઇમ્પોર્ટન્ટ એક્ઝામની દ્રષ્ટિએ। એના પછી ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો કયો છે? વિદ્યાર્થી મિત્રો, સાથે તમારે પણ ટેસ્ટ આપવાની છે, બરાબર। છેલ્લે કેટલા સાચા પડે કમેન્ટ બોક્સમાં જણાવજો, પૂરો વિડીયો જોજો, ખૂબ જ ફાયદો થશે। કચ્છ જિલ્લો જે છે એ ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો છે। હવે છે, ગુજરાતમાં 1000 પુરુષ દીઠ મહિલાની સંખ્યા કેટલી છે? તો રાઈટ આન્સર થશે આમાં 919। ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, 919। 1000 પુરુષ છે અને એની સામે 919 મહિલા છે। નેક્સ્ટ, ગુજરાતમાં સૌથી વધુ નદીઓ ધરાવતો જિલ્લો કયો છે? તો શું છે રાઈટ આન્સર મિત્રો આમાં? કચ્છ જિલ્લામાં સૌથી વધારે નદીઓ આવેલી છે ગુજરાતની અંદર। કચ્છ જિલ્લામાં સૌથી વધુ નદી છે ગુજરાતમાં।
નેક્સ્ટ છે ગુજરાતમાં સૌ પ્રથમ ખાનગી બંદર તરીકે કાર્યરત કયો બંદર છે? તો મિત્રો રાઈટ આન્સર થશે આમાં પીપાવાવ. તમને બધાને ખ્યાલ હશે પીપાવાવ એ પ્રથમ પ્રાઇવેટ બંદર છે ગુજરાતની અંદર આવેલું. નેક્સ્ટ છે ગુજરાતમાં શ્વેત ક્રાંતિનો મુખ્ય મથક કયું હતું? તો શ્વેત ક્રાંતિ એ દૂધ સાથે જોડાયેલી છે, બરાબર. દૂધનું ઉત્પાદન વધારવા માટે શ્વેત ક્રાંતિ આણંદ જિલ્લામાં શરૂ થઈ હતી અને શ્વેત ક્રાંતિના જનક હતા મિત્રો ડોક્ટર વર્ગીસ કુરિયન. ડોક્ટર વર્ગીસ કુરિયને ત્રિભુવનદાસ પટેલ સાથે મળીને આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ એટલે કે અમૂલ ડેરીની સ્થાપના કરી હતી. નેક્સ્ટ રાજ્યનો સૌથી જૂનું હયાતનગર કયું છે? તો કયું છે ફ્રેન્ડ? તો મિત્રો એ છે વડનગર, જ્યાંથી નરેન્દ્ર મોદી આવે છે, બરાબર. નરેન્દ્ર મોદીનો જન્મ ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગરમાં 17 સપ્ટેમ્બર 1950ના રોજ થયો હતો. નેક્સ્ટ વિશ્વનું સૌથી મોટું જહાજ બાંધવાનું કેન્દ્ર ક્યાં આવેલું છે? તો મિત્રો એ આવેલું છે અલંગ ખાતે, બરાબર. અલંગ ખાતે વિશ્વનું સૌથી મોટું જહાજ બાંધવાનું કેન્દ્ર આવેલું છે, બરાબર. હવે વિશ્વમાં કોઈ બીજું બની પણ જાય તો ભારતનું સૌથી મોટું જહાજ બાંધવાનું કેન્દ્ર તો અલંગ જ છે અને એ આવેલું છે ભાવનગર ખાતે, ગુજરાતના ભાવનગરમાં. નેક્સ્ટ સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો કયો છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં બનાસકાંઠા. બનાસકાંઠા ગુજરાતમાં આવેલું છે. બનાસકાંઠા સૌથી વધુ તાલુકા ધરાવે છે, ટોટલ 14 તાલુકા, બરાબર. બનાસકાંઠા માટે ટોટલ 14 તાલુકા આ પણ તમારે યાદ રાખવાનું છે, એક્ઝામની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ રહેશે. નેક્સ્ટ સૌથી ઓછા તાલુકા ધરાવતો જિલ્લો કયો છે? તો મિત્રો દક્ષિણ ગુજરાતમાં આવેલું મહારાષ્ટ્રથી ઘેરાયેલું ડાંગ જિલ્લો છે. સુંદર રમણીય સ્થળ છે, સાપુતારા છે, ત્યાં જોવાલાયક વઘઈ બોટનિકલ ગાર્ડન છે, બરાબર. વાંસદા નેશનલ પાર્ક ડાંગમાં આવેલું છે. માયાદેવી આવેલી છે ડાંગની અંદર ને ખૂબ જ સારો એવો પર્યટન સ્થળ છે મિત્રો. ડાંગની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. સૌથી ઓછા તાલુકા ધરાવે છે ડાંગ. ડાંગમાં આવેલા છે વઘઈ, સુબીર અને આહવા તાલુકો. આહવા એ ડાંગનું મુખ્ય મથક છે. ડાંગ દરબારનું આયોજન મિત્રો આહવા ખાતે કરવામાં આવે ને સાપુતારા ખાતે પણ ઘણા સરકારના ફેસ્ટિવલ થાય છે. નેક્સ્ટ ગુજરાતમાં સૌ પ્રથમ સૂર્યોદય કયા જિલ્લામાં થાય? તો રાઈટ આન્સર મિત્રો દાહોદ, બરાબર. મધ્યપ્રદેશ બોર્ડરથી ઘેરાયેલો દાહોદ જિલ્લો જે છે એ ગુજરાતમાં સૌ પ્રથમ સૂર્યોદય થાય છે અહીંયા. નેક્સ્ટ ગુજરાતમાં કુલ કેટલા અખાત આવેલા છે? તો મિત્રો ગુજરાતમાં 2 અખાત છે, એક ખંભાતનો અખાત ને બીજો છે કચ્છનો અખાત, બરાબર. ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ આ પણ. ગુજરાતમાં 2 અખાત આવેલા છે. નેક્સ્ટ ગુજરાતનો દરિયા કિનારો કેટલો લાંબો છે? તો મિત્રો ભારતમાં સૌથી વધુ દરિયા કિનારો એ ગુજરાતને લાગેલો છે 1600 કિલોમીટર, બરાબર. 1600 કિલોમીટર. ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ આ પ્રશ્ન PSIમાં પૂછાઈ ગયો છે. ગુજરાતનો દરિયા કિનારો છે 1600 કિલોમીટર અને ભારતમાં સૌથી વધુ દરિયા કિનારો છે. નેક્સ્ટ ભારતની ભૌગોલિક દ્રષ્ટિએ ગુજરાતનું સ્થાન કઈ દિશામાં છે? તો તમે જોશો આપણું ગુજરાત તમે જો ફોર એક્ઝામ્પલ આ તમારું આપણું ગુજરાત થઈ ગયું તો આ ભારત થઈ ગયું મિત્રો. ભારતમાં ગુજરાત આવેલું છે અહીંયા, બરાબર. તો થઈ ગઈ પશ્ચિમ દિશામાં, બરાબર. પશ્ચિમ દિશામાં આવેલું છે ગુજરાત. નેક્સ્ટ વસ્તીની દ્રષ્ટિએ ભારતમાં ગુજરાતનું સ્થાન કયું છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં 9મું. વસ્તીની દ્રષ્ટિએ 9મું સ્થાન છે ગુજરાતનું, આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. એના પછી વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં કચ્છ જિલ્લો, બરાબર. કચ્છ જિલ્લો જે છે વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે. સૌથી વધારે ક્ષેત્રફળ કચ્છ પાસે છે ગુજરાતમાં. નેક્સ્ટ વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? પહેલા આપણે વિસ્તારની દ્રષ્ટિએ વાત કરીએ હતી કચ્છ હતો અને વસ્તીની દ્રષ્ટિએ વાત કરીએ તો મિત્રો આપણું અમદાવાદ, બરાબર. અમદાવાદ જિલ્લો છે એ વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે. નેક્સ્ટની વાત કરીએ તો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે? તો મિત્રો એ પણ છે ડાંગ જિલ્લો, બરાબર. ડાંગ જિલ્લો જે છે એ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો છે. ડાંગ જિલ્લામાં સૌથી ઓછા 3 તાલુકા આવેલા છે. હવે છે વસ્તીની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે? બરાબર. વિસ્તારની દ્રષ્ટિએ ડાંગ થઈ ગયો તો વસ્તીની દ્રષ્ટિએ કયો છે? તો મિત્રો એ છે ડાંગ જિલ્લો, એ પણ ડાંગ જિલ્લો. વિસ્તારની દ્રષ્ટિએ પણ સૌથી નાનો જિલ્લો ડાંગ છે અને વસ્તીની દ્રષ્ટિએ પણ સૌથી નાનો જિલ્લો ડાંગ જ છે. નેક્સ્ટ ગુજરાતમાં વસ્તી ગીચતા કેટલી છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં 308 ચોરસ કિલોમીટર, 308 ચોરસ કિલોમીટર. ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામની દ્રષ્ટિએ. ફ્રેન્ડ ઉમ્મીદ કરું તમને આવા વિડીયો ગમતા હશે. નેક્સ્ટ ગુજરાતમાં સૌથી વધારે વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો કયો છે? તો રાઈટ આન્સર થશે આમાં સુરત જિલ્લો, બરાબર. સુરત જિલ્લામાં સૌથી વધારે વસ્તી ગીચતા છે. નેક્સ્ટ ગુજરાતમાં વિધાનસભાની કેટલી બેઠક છે? તો રાઈટ આન્સર શું થશે મિત્રો આમાં? તો 182. ગુજરાત વિધાનસભા જે ગાંધીનગર ખાતે આવેલી છે
182 વિધાનસભાની સીટ છે ગુજરાતની અંદર. નેક્સ્ટની વાત કરીએ તો મિત્રો પ્રથમ વિધાનસભાની બેઠક ક્યાં થઈ હતી? તો અમદાવાદ સિવિલ હોસ્પિટલ રાઈટ આન્સર છે. ગુજરાતનું પ્રથમ સચિવાલય ક્યાં હતો? તો અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં પોલિટેકનિકલ કોલેજમાં ગુજરાતનું પ્રથમ સચિવાલય હતો. અને તમને એમ પ્રશ્ન પૂછવામાં આવે કે ગુજરાતની વર્તમાન વિધાનસભાનું નામ શું છે? મિત્રો એ છે વિઠ્ઠલભાઈ પટેલ ભવન અને એ આવેલી છે ગાંધીનગર ખાતે. ગુજરાતમાં લોકસભાની કેટલી બેઠક છે? તો મિત્રો લોકસભા બરાબર લોકસભાની બેઠક છે 26, રાજસ્થાનમાં છે 25, મધ્યપ્રદેશમાં છે 28, ઉત્તર પ્રદેશમાં છે 80 બરાબર. તો ગુજરાતમાં છે 26 લોકસભાની સીટ. નેક્સ્ટની વાત કરીએ તો ગુજરાતમાં રાજ્યસભાની કેટલી બેઠક છે? તો મિત્રો એ છે 11 બેઠક. રાજ્યસભાની છે 11 બેઠક. ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ. હવે છે મિત્રો ગુજરાતના વર્તમાન રાજ્યપાલ કોણ છે? તો રાઈટ આન્સર થશે આમાં આચાર્ય દેવવ્રત. આચાર્ય દેવવ્રત જે છે મિત્રો એ ગુજરાતના વર્તમાન રાજ્યપાલ છે. નેક્સ્ટની વાત કરીએ તો ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે? તો મિત્રો ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી છે. ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે આપણા એક્ઝામની દ્રષ્ટિએ. એના પછી ગુજરાતના વર્તમાન સ્પીકર એટલે કે વિધાનસભાના સ્પીકર કોણ છે? તો મિત્રો એ છે શંકર ચૌધરી. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી ગુજરાત વિધાનસભાના વર્તમાન સ્પીકર છે. ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારે થયો? ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ મિત્રો. શું છે રાઈટ આન્સર આમાં? તો રાઈટ આન્સર થશે આમાં 1 એપ્રિલ 1963ના રોજ ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ કરવામાં આવ્યો છે. ભારતમાં સૌ પ્રથમ ક્યાં થયો હતો? રાજસ્થાનના નાગોર જિલ્લામાં. નેક્સ્ટ ગુજરાતમાં જિલ્લાની સંખ્યા કેટલી છે? કેટલા જિલ્લા છે? તો મિત્રો એ છે 33 જિલ્લા બરાબર. ગુજરાતમાં ટોટલ 33 જિલ્લા આવેલા છે. હાલમાં ગુજરાતમાં તાલુકાની સંખ્યા કેટલી છે? તો ફ્રેન્ડ એ છે 252 તાલુકા. ગુજરાતમાં 252 તાલુકા છે, જેમાં છેલ્લો તાલુકો બન્યો હતો દાહોદ જિલ્લાના લીમખેડામાંથી સિંગવડ તાલુકો. ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ આ પણ યાદ રાખો. ગુજરાતના ગામડા છે મિત્રો 18,584, જિલ્લા પંચાયત છે 33, તાલુકા પંચાયત છે 249 અને ગ્રામ પંચાયત છે 14,017. નેક્સ્ટ ગુજરાતમાં મહાનગરપાલિકાની સંખ્યા કેટલી છે? તો રાઈટ આન્સર શું છે મિત્રો? ગુજરાતની અંદર 8 મહાનગરપાલિકા આવેલી છે. એક છે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ અને ગાંધીનગર બરાબર. તો 8 મહાનગરપાલિકા છે. વાત કરીએ નગરપાલિકાની તો એ છે 159 નગરપાલિકા આવેલી છે ગુજરાતની અંદર. નેક્સ્ટ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં સાક્ષરતા દર કેટલો છે? તો મિત્રો એ છે 78.03% બરાબર. 78.03% છે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં સાક્ષરતા દર. તેમાં પુરુષ છે 85.75 અને મહિલા છે 69.68%. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આમાં સુરખાબ. સુરખાબ જે છે એ ગુજરાતનું રાજ્ય પક્ષી છે. ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે? તો મિત્રો એ થશે સિંહ. સિંહ જે છે એ ગુજરાતનું રાજ્ય પ્રાણી છે. ગુજરાતનું રાજ્ય વૃક્ષ કયો છે? તો મિત્રો રાઈટ આન્સર થશે આમાં આંબો. આંબો જે છે ગુજરાતનું રાજ્ય વૃક્ષ છે. ગુજરાતનું રાજ્ય ફૂલ કયું છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આમાં ગલગોટા. ગલગોટા જે છે ગુજરાતનું રાજ્ય ફૂલ છે. ગુજરાતમાં રાજ્ય નૃત્ય કયું છે? તો 49માં છે મિત્રો ગરબો. ગરબો જે છે ગુજરાતનું રાજ્ય નૃત્ય છે. ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે મિત્રો. એના પછી છે ગુજરાતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે? તો આપણે આ સમજી લઈએ. આ છે આપણું ગુજરાત બરાબર. તો ઉત્તર દક્ષિણ એટલે કે આઇલિયા. આ લંબાઈ જે છે મિત્રો એ છે 590 કિલોમીટર બરાબર. 590 કિલોમીટર છે ઉત્તર દક્ષિણ લંબાઈ. એના પછી ગુજરાતની પૂર્વ પશ્ચિમ લંબાઈ કેટલી છે? તો ફરી એક વખત આપણે ગુજરાત દોરીએ. આ ગુજરાત છે અને આ પૂર્વ પશ્ચિમ લંબાઈ છે મિત્રો એ છે 500 કિલોમીટર. ફ્રેન્ડ ફરી એક વખત તમને ગુજરાત સ્થાપના દિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. તમને આ વિડીયો ગમ્યો જ હશે બરાબર. ખૂબ જ વધારે મહેનત પડે છે આવા વિડીયો બનાવવામાં, તો બીજા મિત્રો સાથે પણ શેર કરજો. વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું આ વિડીયો સાથે. જય હિન્દ.